વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં. હવે આપણે યુનિટ 3B વાત કરતા હતા. તો યુનિટ 3B અંદર હવે આપણે સંશ્લેષણ જોવાના છે, RDX. તો વારંવાર પ્રશ્ન આ તમને જે લખેલું દર્શાવેલું છે એ વારંવાર ગુજરાત યુનિવર્સિટીની BSc સેમ 6ની પરીક્ષામાં વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો હવે સૌ પ્રથમ પહેલું સ્ટેપ શું છે? તો કે ફોર્માલ્ડિહાઇડની એમોનિયા સાથેની પ્રક્રિયાથી હેક્ઝામિથિલિન ટેટ્રાએમાઇન મળે છે. તો ફોર્માલ્ડિહાઇડ એટલે કે HCHO એના કેટલા મોલ છે? 6 મોલ છે ફોર્માલ્ડિહાઇડ. અને એની એમોનિયા સાથે 4 ગણા એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો CH2 એટલે કે અહીંયા આને CH2 લખી શકાય. તો એના 6 અને અહીંયાથી નાઇટ્રોજન કેટલા છે? 4 એટલે હેક્ઝામિથિલિન ટેટ્રાએમાઇન, HMTA એનું શોર્ટ ફોર્મ છે. બરાબર, પૂરું નામ પણ તમને પૂછાઈ શકે. હવે અમે અહીંયા તમે જોઈ શકો છો કે હેક્ઝામિથિલિન ટેટ્રાએમાઇન છે. નાઇટ્રોજન અહીંયા 4 વપરાઈ ગયા છે. હાઇડ્રોજન કેટલા છે? હાઇડ્રોજન ટોટલ 12 છે. તો 6 અને અહીંયા H2 એટલે કે ટોટલ 12 હાઇડ્રોજન થશે. અહીંયાથી CH2 6 વપરાઈ ગયા છે, માત્ર ઓક્સિજન વધે છે તો 6 ઓક્સિજન અહીંયા રહેશે. તો 6 ગણા H2O અહીંયા દૂર થશે. હવે આ જે HMTA હેક્ઝામિથિલિન ટેટ્રાએમાઇન જે મળે છે આપણને, એનું આપણે સાંદ્ર HNO3 વડે શું કરે છે? નાઇટ્રેશન અથવા નાઇટ્રોનિલિસિસ તરીકે આપણે પ્રક્રિયા કરીએ તો સાયક્લોનાઇડ અથવા RDXનું બીજું નામ શું છે? સાયક્લોનાઇડ. ઘણા બધા નામ આપેલા છે, પરંતુ આપણે બંને નામ યાદ રાખવાના, RDX અથવા સાયક્લોનાઇડ. તો હવે આ હેક્ઝામિથિલિન ટેટ્રાએમાઇન છે એનું બંધારણ અહીંયા દર્શાવેલું છે કે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ત્રિકોણમાં એક પ્રકારે CH2 છે અને એના ક્રોસમાં જુઓ તમે નાઇટ્રોજન પણ ક્રોસમાં આ રીતે જોડાયેલા છે. પછી વચ્ચે નાઇટ્રોજન છે અને એના પણ ક્રોસની અંદર તીનની અંદર જુઓ તમે CH2 એટલે ટોટલ કેટલા છે? 1 2 3 4 5 6 CH2 છે. નાઇટ્રોજન કેટલા છે? 4 છે. 1 2 3 4. તો હેક્ઝામિથિલિન ટેટ્રાએમાઇનનું સ્ટ્રક્ચર છે કેટલા? HNO3. નાઇટ્રિક એસિડ કેટલા? 3 મોલ. 3 મોલ નાઇટ્રિક એસિડ છે. તો અહીંયા નાઇટ્રોજન ઉપર શું કરે છે? આ નાઇટ્રેશન જ્યારે કરવામાં આવે છે ત્યારે HNO3માંથી NO2 એ NO2 શું કરે છે? નાઇટ્રોજન ઉપર આ ત્રણેય જગ્યાએ જોડાઈ જાય છે. હવે શું થાય છે? આ જોડાઈ જાય તો એ આપણું શું મળે છે? આ જે સ્ટ્રક્ચર છે એ વચ્ચેલું અહીંયાથી ખાલી થઈ જાય છે. તો આ આપણું જે સ્ટ્રક્ચર છે એ RDXનું સ્ટ્રક્ચર છે. હવે અહીંયા CH2 તો CH2ને હું આ રીતે પણ લખી શકું, HCH. તો ટોટલ કેટલા છે? આની અંદર 3 વધ્યા છે. તો 3 અને આની અંદરથી ઓક્સિજન આપણે લીધા છે. બરાબર, ટોટલ કેટલા અહીંયા આપેલા છે ઓક્સિજન? એ ઓક્સિજન પ્રમાણે આપણે અહીંયા જોવાનું છે. તો અહીંયા જુઓ તમે NO2 છે, એમાંથી NO2 આપણે વાપરી લીધા. બરાબર, હવે આપણે ઓક્સિજન 3 અહીંયાથી લઈ લેવાના રહેશે. આની અંદરથી 3 ઓક્સિજન આપણે લેવાના રહેશે. ટોટલ કેટલા વપરાયા છે અંદર? ટોટલ 6 ઓક્સિજન વપરાયા છે. ગણો તો તમે. તો અહીંયા 2, આ 4 અને અહીંયા આ 6. તો અહીંયા ઓક્સિજન ટોટલ કેટલા છે? 3 ને 3 9. 6 તો વપરાઈ ગયા છે. તો અહીંયા ઓક્સિજન કેટલા જરૂર પડે? 3. તો અહીંયા 3 ઓક્સિજન એટલે કે ફોર્માલ્ડિહાઇડ અને એમોનિયા અહીંયા છૂટું પડે છે. બરાબર, NH3. બરાબર, N કયો? નાઇટ્રોજન આ વચ્ચે હતો એ, અને હાઇડ્રોજન કેટલા વધ્યા? 3. તો NH3 અહીંયા છૂટું પડશે. બરાબર, તો આ રીતે એનું સંશ્લેષણ છે. હવે અહીંયા કેટલાક અગત્યની બાબતો છે કે RDX છે એ TNT એટલે કે ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન કરતાં એ 1.55 ગણું વધુ વિસ્ફોટક છે. બરાબર, જે મિલિટરી વિસ્ફોટક તરીકે પણ ઉપયોગી છે. બરાબર, અને RDX અને TNTના મિશ્રણને આપણે ટોર્પેક્સ તરીકે જાણીતું છે. બરાબર, આ ત્રણેય શોર્ટ ક્વેશ્ચનમાં તમને પૂછાશે, વારંવાર પૂછાય છે. એટલે આ RDX અને TNTના મિશ્રણને શું કહેવાય? RDX અને TNT કેટલા ગણું વધુ વિસ્ફોટક છે? આ શોર્ટ ક્વેશ્ચનમાં તમને આવશે. એટલે આ પણ સાથે સાથે તમારે તૈયાર કરવાનું રહેશે. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે.
અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.